નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આ દૃશ્ય અમરેલી જિલ્લાના ચલાલા શહેરનું છે। તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ચલાલા નગરજનો દ્વારા ખોબલે મત આપી અને તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવેલ અને કદાચ તેનું જ ઇનામ અને ફળ ભાજપ શાસિત નગરપાલિકા આજે ચલાલાના નાગરિકોને આપી રહી છે। આ જ વિસ્તારમાં અને આ જ ગામમાં રહેતા આ જ વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા અવારનવાર વિકાસના દાવાઓ કરતા હોય છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ લાવવાની વાતો કરતા હોય છે અને ઉદ્ઘાટન કરવામાં સતત ઓતપ્રોત હોય ત્યારે ચલાલાના શહેરીજનો સવાલ કરી રહ્યા છે કે આ છે ચલાલાની વાસ્તવિક પરિસ્થિતિ, તો ધારાસભ્ય શ્રી વિકાસના દાવા કઈ રીતે કરી રહ્યા છે। અને જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા 3 મહિના અને 15 દિવસથી સફાઈ કામદારોના પગાર પણ નગરપાલિકા ચૂકવી શકેલ નથી। તે ખરેખર આ વિકાસશીલ ધારાસભ્યની સિદ્ધિ કહી શકાય। જ્યારે નગરપાલિકાની 24 બેઠકો ભાજપને આપેલી હોય, પરંતુ જાણે ભાજપના વર્તમાન નગરપાલિકાના સત્તાધીશો પણ ચલાલાના નગરજનોને ખૂબ જ પ્રેમપૂર્વક આ ભેટ આપી રહ્યા હોય તેવું લોકો કહી રહ્યા છે। હા, ચલાલા દાન મહારાજનું પવિત્ર ગામ છે અને ચલાલા શહેરની અંદર દરેક નાગરિકજનોએ ઘણા વર્ષોથી ચલાલા શહેરની અંદર કોંગ્રેસની બોડી ચૂંટાઈ આવતી હતી અને છેલ્લા ઘણા ટાઈમથી જેવીભાઈ કાકડી આવ્યા પછી આજે MLA તરીકે પણ છે અને ચલાલાની અંદર અત્યારે નગરપાલિકાની અંદર બીજેપીની બોડી આવી છે। આખા દેશની અંદર ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આજે બોડી ભાજપની આવી છે, બરાબર। તો ચલાલા શહેરના લોકોની લાગણી અને માગણી એવી છે કે જે વારંવાર ચલાલા શહેરની અંદર જે કચરાના પ્રશ્ન જે છે આ ઘણા સમયથી છે, નગરપાલિકાના કર્મચારીઓનો ટાઈમે કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી, તો એમને ટાઈમે પગાર ચૂકવે અને ચલાલા શહેરની અંદર સુંદર અને સારું સ્વચ્છ અને સુંદર રાખે એવી ચલાલાના લોકોની માંગણી છે। અને બીજું કે અમારે ચલાલા વોર્ડ નંબર 4ની અંદર પરાશાળાની સામે કાયમિકના માટે કચરાના જે ઢગલા રહી છે એનું કાયમી ધોરણે નિકાલ લાવવા માટે અમે લોકોએ આજે તમારો સંપર્ક કરી અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે આ કામ વહેલી તકે ઝડપથી થાય। આપનું નામ? મારું નામ જયેશભાઈ કાંતિભાઈ વાળા। ત્યારે છેલ્લે યોજાયેલી ચલાલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ચલાલાના મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી માથે જે વિશ્વાસ અને ભરોસો મૂકી અને 24 સીટ આપેલ, પરંતુ તે ભરોસો અને વિશ્વાસને ખરા અર્થમાં સાર્થક કરવામાં ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો નિષ્ફળ ગયા છે। જ્યારે આ વિસ્તારના કહેવાતા વિકાસશીલ ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાએ પણ હવે વિકાસની દાવા અને ગુલબાંગો ફેંકવાનું બંધ કરી અને વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે ચલાલા ખરેખર હવે નર્કગાર બની રહ્યું છે અને વિકાસના દાવા ખોટા અને પોકળ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।